નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 11 ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો વાળા પાઠમાં લેક્ચર નંબર 5ની વાત કરીશું. લેક્ચર નંબર 5નો પ્રશ્ન બની જાય છે કે શહેરીકરણની અસરો જણાવો. આવડી જાય? કોની અસરો જણાવો? શહેરીકરણની અસરો જણાવો. કે વિશ્વમાં સૌથી વધુ શહેરીકરણ કયા દેશમાં થાય છે? ચીનમાં. એક ગુણનો સવાલ પૂછાય. વિશ્વમાં સૌથી વધુ શહેરીકરણ કયા દેશમાં થાય છે? ચીનમાં. ભારત કેટલામાં ક્રમે આવે છે? બીજા ક્રમે આવે છે. પરંતુ હાલમાં ભારતમાં શહેરીકરણની પ્રક્રિયા ખૂબ જ ઝડપી બનેલી જોવા મળે છે. અને ભારતમાં આપણે વાત કરીએ તો કે શહેરીકરણની ઝડપી પ્રક્રિયા એ દેશના આર્થિક વિકાસનો નિર્દેશ કરે છે. અને દેશમાં શહેરીકરણને કારણે અનેક વિધિ અસરો સર્જાતી જોવા મળે છે. કેવી કેવી અસરો થાય? તો કે અસરોના બે પ્રકાર આવશે. એક તો કે શહેરીકરણની હકારાત્મક અસરો અને બીજું શહેરીકરણની નકારાત્મક અસરો. આવડી જશે. વિશ્વમાં સૌથી વધુ શહેરીકરણ કયા દેશમાં થાય છે? ચીનમાં. ભારત કેટલામાં ક્રમે આવે છે? બીજા ક્રમે આવે છે. પરંતુ હાલમાં શહેરીકરણની પ્રક્રિયા ભારતમાં ખૂબ જ ઝડપી બનેલી જોવા મળે છે. અને ઝડપી આપણે વાત કરીએ તો કે શહેરીકરણ થવું એ દેશના આર્થિક વિકાસનો નિર્દેશ કરે છે. અને શહેરીકરણ થવાને કારણે તેની અનેક વિધિ અસરો સર્જાતી જોવા મળે છે. જેની અસરોના કેટલા ભાગ પાડવામાં આવે છે? બે ભાગ પાડવામાં આવે છે. પેલું શહેરીકરણની કેવી અસરો આવશે? હકારાત્મક અસરો. કે ભારતમાં થયેલા શહેરીકરણની પ્રક્રિયાની અર્થતંત્ર ઉપર કેટલીક આવકાર્ય અસરો સર્જાય છે. રેડી? તેને આપણે હકારાત્મક અસરો તરીકે ઓળખવામાં આવે છે. શહેરીકરણ થવાને કારણે અર્થતંત્ર ઉપર એની કેટલીક આવકાર્ય અસરો સર્જાય છે. એને હકારાત્મક અસરો તરીકે ઓળખવામાં આવે છે. આ આવકાર્ય કે હકારાત્મક અસરોની અંદર 6 મુદ્દા. રેડી? એની ચાવી બને નાખી. ઉમા સાસા આ ગ. રેડી? પેલો મુદ્દો ઊંચું જીવન ધોરણ. ઉ એટલે મા એટલે માળખાકીય સુવિધાઓમાં વધારો. સા એટલે સાંસ્કૃતિક વિકાસ. બીજો સા એટલે સામાજિક અસરો. ત્યાર પછી આ. રેડી? તો કે આપણે વાત કરીએ તો કે આરોગ્યની આધુનિક સુવિધાઓ, કાં તો આધુનિક આરોગ્યની સુવિધાઓ. અને છેલ્લા મુદ્દાની વાત કરીએ તો કે ગ કે ગરીબીમાં ઘટાડો. શેમાં ઘટાડો? ગરીબીમાં ઘટાડો. કઈ ચાવી આવશે? ઉમા સાસા આગ. પહેલા મુદ્દાની વાત કરીએ તો કેવું જીવન ધોરણ આવશે? ઊંચું જીવન ધોરણ. બીજો મુદ્દો માળખાકીય સુવિધામાં વધારો. ત્રીજો મુદ્દો સાંસ્કૃતિક વિકાસ. ચોથા મુદ્દાની વાત કરીએ તો કે સામાન્ય રીતે કે સામાજિક અસરો અથવા કેવી વિચારસરણી? આધુનિક વિચારસરણી. પાંચમો મુદ્દો આરોગ્યની આધુનિક સુવિધા. અને છઠ્ઠો મુદ્દો ગરીબીમાં ઘટાડો. આવડી જશે. એના પહેલા મુદ્દાની વાત કરીએ તો કે કેવું જીવન ધોરણ આવશે? ઊંચું જીવન ધોરણ. કે શહેરીકરણ થવાને કારણે લોકોની આવકમાં શું થાય છે? વધારો. ગ્રામ્ય વિસ્તારના લોકો શહેરી વિસ્તારમાં આવી જાય. શહેરોની અંદર એને રોજગારીની તકો વધારે પ્રાપ્ત થાય. તેની આવકમાં શું થાય? વધારો. આવકમાં વધારો થશે તો લોકો અત્યંત આધુનિક માળખાકીય સુવિધાનો શું મેળવે છે? લાભ મેળવે છે. શિક્ષણની સારી તકો, આરોગ્યની સારી તકો, રહેઠાણની સારી તકો, વાહન વ્યવહાર, વીજળી, સંદેશા વ્યવહાર, ડેનેજ વગેરે જેવી આંતરમાળખાકીય સારી આંતરમાળખાકીય અત્યંત આધુનિક કાં તો સારી આંતરમાળખાકીય સુવિધાનો લાભ લે છે. પરિણામે લોકોનું જીવન ધોરણ કેવું જાય છે? ઊંચું જાય છે. આવડી જાય? ગામડા કરતાં શહેરોના લોકોનું જીવન ધોરણ કેવું હોય છે? ઊંચું જોવા મળે છે. બીજો મુદ્દો માળખાકીય સુવિધામાં વધારો. કે શહેરીકરણને પરિણામે શહેરોમાં શિક્ષણ, આરોગ્ય, શિક્ષક છે ને શિક્ષણ કરી દેવાનું, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીમો, બેંક, વીજળી વગેરે જેવી આંતરમાળખાકીય સુવિધામાં શું થાય છે? વધારો થાય છે. શહેરોની અંદર લોકો જુદા જુદા ક્ષેત્રમાં રોજગારી મેળવે છે. કાં તો શહેરોની અંદર જુદા જુદા ક્ષેત્રમાં રોજગારીની તકો વધી જાય છે. હવે લોકોની આવકમાં શું થાય? શહેરોની અંદર વધારો. આવકમાં વધારો થાય તો લોકોની ખરીદ શક્તિમાં શું થાય? વધારો થાય છે. જેથી શહેરોના નવા નવા ઉદ્યોગોની શું થાય છે? સ્થાપના થાય છે.
નવા નવા ઉદ્યોગોની સ્થાપના થાય પાછી રોજગારીમાં શું થાય? વધારો. રોજગારીમાં વધારો થાય તો આવકમાં વધારો, અને આ ચક્ર સતત ચાલ્યા કરે છે. આવડી જશે. માળખાકીય સુવિધામાં વધારો, કે શહેરીકરણ થવાને કારણે શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીમો, બેંક, વીજળી, માળખાકીય સુવિધામાં શું થાય છે? વધારો. અને શહેરોની અંદર જુદા જુદા ક્ષેત્રમાં રોજગારીની તકો ઊભી થાય છે, જેથી શહેરોની અંદર વસવાટ કરતા લોકોની આવકમાં શું થાય છે? વધારો. આવકમાં વધારો થવાને કારણે ખરીદ શક્તિમાં શું થાય છે? વધારો. જેથી શહેરોમાં નવા નવા ઉદ્યોગોની શું થાય છે? સ્થાપના. જેથી રોજગારીમાં શું થાય? વધારો. ઉદ્યોગોની સ્થાપના થાય, રોજગારીમાં વધારો થાય, આવકમાં વધારો થાય, પાછી ઉદ્યોગોની સ્થાપના થાય, પાછી રોજગારી વધે. આ ચક્ર સતત શું કર્યા કરે છે? ચાલ્યા કરે છે. આવડી જશે. ત્યાર પછીના ત્રીજા મુદ્દાની વાત કરીએ તો કે કેવો વિકાસ આવશે? સાંસ્કૃતિક વિકાસ. કારણ કે શહેરોની અંદર શિક્ષણની સુદઢ એટલે સારી સુવિધા ઉપલબ્ધ બનતી હોવાને કારણે માનવી શિક્ષણના માધ્યમ દ્વારા પોતાનો સર્વાંગીણ વિકાસ સાધી શકે છે. શહેરોની અંદર શિક્ષણની સુદઢ સુવિધા, શિક્ષણની સારી સુવિધા પ્રાપ્ત થતી હોવાને કારણે આપણને ખબર છે કે ગ્રામ્ય વિસ્તારમાંથી ઘણા બાળકો શિક્ષણ મેળવવા માટે શહેરોની અંદર સ્થળાંતર કરે છે, અને સમય જતાં કાયમી માટે શું કરે છે? વસવાટ કરે છે. કારણ કે શહેરોમાં શિક્ષણની સુદઢ સુવિધા ઉપલબ્ધ બનતી હોવાને કારણે માનવી શિક્ષણના માધ્યમ દ્વારા પોતાનો સર્વાંગીણ વિકાસ સાધી શકે છે. આ ઉપરાંત શહેરોની અંદર વિવિધ્યાસભર પુસ્તકાલયો, બુક સ્ટોરો તેમજ સામાજિક સાંસ્કૃતિક વિકાસ માટેના કાર્યક્રમો થતા હોવાને કારણે માનવીનો સાંસ્કૃતિક વિકાસ અગત્યનો, માનવીના સાંસ્કૃતિક વિકાસમાં કેવો ભાગ ભજવે છે? અગત્યનો ભાગ ભજવે છે. આવડી જશે. કેવો વિકાસ આવશે? સાંસ્કૃતિક વિકાસ. કે શહેરોમાં શિક્ષણની સુદઢ સુવિધા ઉપલબ્ધ બનતી હોવાને કારણે માનવી શિક્ષણના માધ્યમ દ્વારા પોતાનો સર્વાંગીણ વિકાસ સાધી શકે છે. આ ઉપરાંત શહેરોમાં વિવિધ્યસભર પુસ્તકાલયો, બુક સ્ટોરો અને અન્ય સાંસ્કૃતિક વિકાસના કાર્યક્રમો થતા હોવાને કારણે માનવીનો સાંસ્કૃતિક વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે. આવડી જશે. ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો કે સામાજિક અસરો અથવા કેવી વિચારસરણી? આધુનિક વિચારસરણી. કે શહેરોમાં શિક્ષણ તેમજ સાંસ્કૃતિક વિકાસની સાથે સાથે સંદેશા વ્યવહારના આધુનિક ઉપકરણોનો ઉપયોગ થતો હોવાને કારણે એક તો શહેરોની અંદર શિક્ષણ છે અને એને કારણેનો સાંસ્કૃતિક વિકાસ થયો છે, અને સાથે સાથે સંદેશા વ્યવહારના આધુનિક સાધનોનો ઉપયોગ થતો હોવાને કારણે લોકોની વિચારસરણી પણ કેવી બને છે? આધુનિક બને છે. આ કારણથી તેમનામાં વાણી, વર્તન, રહેણી કહેણી, પસંદગી વગેરે જેવી બાબતો લઈને કેવું પરિવર્તન જોવા મળે છે? સામાજિક પરિવર્તન થતું જોવા મળે છે. આવડી જશે. સામાજિક વિચારસરણી અથવા તો કે આપણે વાત કરીએ આધુનિક વિચારસરણી અને કેવી અસરો? સામાજિક અસરો. કે શહેરોમાં શિક્ષણ અને સાંસ્કૃતિક વિકાસની સાથે સાથે સંદેશા વ્યવહારના આધુનિક ઉપકરણોનો ઉપયોગ થતો હોવાને કારણે લોકોની વિચારસરણી પણ કેવી બને છે? આધુનિક બને છે. શહેરોમાં આપણે વાત કરીએ તો કે ગ્રામ્ય વિસ્તારના લોકોની કરતાં શહેરી વિસ્તારના લોકોની વાણી, એની વર્તન, એનું રહેણી કહેણી, એની પસંદગી વગેરે જેવી બાબતોમાં સામાજિક પરિવર્તનો જોવા મળે છે. આ ઉપરાંત વાત કરીએ તો કે પાંચમો મુદ્દો આરોગ્યની આધુનિક સુવિધા. કે શહેરીકરણને પરિણામે શહેરોની અંદર વસ્તીમાં શું થાય છે? વધારો. વસ્તીમાં વધારો થાય તો શહેરોની અંદર શિક્ષણની સાથે સાથે આરોગ્યની પણ અનેક વિધિ જરૂરિયાત ઉદ્ભવતી જોવા મળે છે. આ માટે શહેરોમાં ખાનગી વ્યક્તિ દ્વારા અત્યંત આધુનિક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો એટલે કેવી હોસ્પિટલો? કે જે હોસ્પિટલોની અંદર એક જ હોસ્પિટલમાં અનેક પ્રકારના રોગોની સારવાર થઈ શકતી હોય એને મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો તરીકે ઓળખવામાં આવે છે. શહેરોમાં ખાનગી ધોરણે અત્યંત આધુનિક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો શરૂ કરવામાં આવે છે. તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા હોય. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એટલે કેવી સંસ્થા? કે ભાઈ સ્વરાજ્યની સંસ્થા એટલે કે જ્યાં દાખલા તરીકે સુરત હોય તો જો સુરત મહાનગરપાલિકા હોય એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કહેવાય. અને સરકાર દ્વારા પણ આવી હોસ્પિટલો શરૂ કરવામાં આવે છે. અને આ હોસ્પિટલોમાં દરેક પ્રકારના રોગોની આધુનિક સારવાર એક જ સ્થળે મળી રહે છે. પરિણામે સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આરોગ્યની સારી સુવિધાનો લાભ પ્રાપ્ત કરે છે.
જેથી આ લોકોના આરોગ્યમાં શું થાય છે? સુધારો થાય છે. આરોગ્યમાં સુધારો થાય તો એની સીધી અસર કોના ઉપર પડે છે? એના ઉત્પાદન કાર્ય ઉપર પડતી જોવા મળે છે. ઉત્પાદનમાં શું થાય? વધારો થશે. ઉત્પાદનમાં વધારો થાય પછી લોકોની આવકમાં શું થાય? વધારો થતો જોવા મળે છે. આવક વચ્ચે જીવન ધોરણમાં શું થાય? સુધારો થતો જોવા મળે છે. આવડી જશે. આરોગ્યની કેવી સુવિધાઓ? આધુનિક સુવિધાઓ, કે શહેરીકરણને પરિણામે શહેરોની અંદર વસ્તીમાં વધારો થવાને કારણે શિક્ષણ અને આરોગ્યની આપણે વાત કરીએ તો અનેક વિધિ જરૂરિયાત ઉદ્ભવતી જોવા મળે છે. આ માટે શહેરોની અંદર ખાનગી ધોરણે અત્યંત આધુનિક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો કેવી કરવામાં આવે છે? શરૂ કરવામાં આવે છે. તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા અને સરકાર દ્વારા પણ આવી હોસ્પિટલો શરૂ કરવામાં આવે છે, કે આ હોસ્પિટલોમાં દરેક પ્રકારના રોગોની આધુનિક સારવાર એક જ સ્થળે મળી રહે છે. પરિણામે સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આવી સુવિધાનો લાભ મળતા એના આરોગ્યમાં સુધારો થતો જોવા મળે છે, અને જેની સીધી જ અસર તેના ઉત્પાદન કાર્ય પર થતી જોવા મળે છે. આવડી જાય. અને છેલ્લા મુદ્દાની વાત કરીએ તો કે શેમાં ઘટાડો આવશે? ગરીબીમાં ઘટાડો, કે ગરીબી અને બેકારી પરસ્પર સંકળાયેલી છે. લોકો ગરીબ ક્યારે હશે? જ્યારે વ્યક્તિ કામ વગરની સ્થિતિમાં બેઠો છે. જ્યારે વ્યક્તિ બેકાર હશે ત્યારે જ ગરીબ હશે. જો કામ કરતો હોય તો ગરીબ હશે નહીં. એટલે કે ગરીબી અને બેકારી પરસ્પર કેવા થયેલા છે? સંકળાયેલા છે. અને શહેરીકરણ અને બેરોજગારી આપણે વાત કરીએ તો કે શહેરોમાં સેવા ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્ર રેડી. શહેરીકરણ અને રોજગારીની આપણે વાત કરીએ તો કે શહેરોમાં સેવા ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્રનો મોટા પ્રમાણમાં વિકાસ થવાને કારણે ત્યાં રોજગારીની તકોનું સર્જન થતું જોવા મળે છે. કે શહેરીકરણને કારણે બેરોજગારી શબ્દ કાઢી નાખવાનો. શહેરીકરણને કારણે શહેરોની અંદર સેવા ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્રનો મોટા પ્રમાણમાં વિકાસ થવાને કારણે રોજગારીની તકોનું સર્જન કરી શકાય છે, જેથી ગરીબી અને બેકારીમાં શું કરી શકાય છે? ઘટાડો કરી શકાય છે. અને આમ ગ્રામ્ય વિસ્તારના બેકાર અને ગરીબ લોકો પણ શહેરોની અંદર સ્થળાંતર કરીને આવશે તો એને યથાયોગ્ય પોતાની આવડત મુજબનું કામ મળશે, જેથી ગરીબીમાં ઘટાડો થતો જોવા મળે છે. આવડી જશે. શેમાં ઘટાડો? ગરીબીમાં ઘટાડો. ગરીબી અને બેકારી પરસ્પર કેવા થયેલા છે? સંકળાયેલા છે. હવે શહેરીકરણ થવાને કારણે શહેરોની અંદર ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો મોટા પ્રમાણમાં વિકાસ થાય છે, જેથી રોજગારીની તકોનું સર્જન કરી શકાય છે. તેને કારણે બેરોજગારી અને ગરીબીમાં શું કરી શકાય છે? ઘટાડો કરી શકાય છે. અને ગ્રામ્ય વિસ્તારના બેકાર અને ગરીબ વર્ગના લોકો શહેરોમાં આવતા તેમને યથાયોગ્ય કામ મળતું જોવા મળે છે, જેથી પણ ગરીબીમાં ઘટાડો થતો જોવા મળે છે. આવડી જશે. અને છેલ્લા મુદ્દાની વાત કરીએ તો કે શહેરીકરણની નકારાત્મક અસરો જણાવો. શહેરીકરણની બે અસરો તો એક તો કે હકારાત્મક અસરો અને બીજી કેવી અસરો? નકારાત્મક અસરો. કે ભારતમાં થઈ રહેલા અનિયંત્રિત શહેરીકરણ. ભારતમાં શહેરીકરણ ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે. અનિયંત્રિત શહેરીકરણને પરિણામે જે સમસ્યાઓ સર્જાય છે તેને આપણે શહેરીકરણની નકારાત્મક અસરો તરીકે ઓળખવામાં આવે છે. જે કોના મુજબ છે? નીચે મુજબ જોવા મળે છે. શહેરીકરણની નકારાત્મક અસરોની અંદર 6 મુદ્દા. એની ચાવી આપકા સાંગ આ. પહેલો મુદ્દો આર્થિક અસમાનતા. બીજો મુદ્દો પર્યાવરણીય પ્રદૂષણના પ્રશ્નો. ત્રીજો મુદ્દો કાયદો અને વ્યવસ્થાની સમસ્યા. ચોથો મુદ્દો સામાજિક અસમાનતા. પાંચમો મુદ્દો ગંદા વસવાટોના પ્રશ્નો. અને છઠ્ઠો મુદ્દો આંતરમાળખાકીય સુવિધાઓના પ્રશ્નો. કઈ સુવિધાઓના પ્રશ્નો? આંતરમાળખાકીય સુવિધાઓના પ્રશ્નો. કઈ ચાવી આવશે? આપકા સાંગ આ. રેડી. પહેલો મુદ્દો આર્થિક અસમાનતા. બીજો મુદ્દો પર્યાવરણીય પ્રદૂષણના પ્રશ્નો. ત્રીજો મુદ્દો કાયદો અને વ્યવસ્થાની સમસ્યા. ચોથો મુદ્દો સામાજિક અસમાનતા. પાંચમો મુદ્દો ગંદા વસવાટોના પ્રશ્નો. અને છઠ્ઠો મુદ્દો આંતરમાળખાકીય સુવિધાઓના પ્રશ્નો. એના પહેલા મુદ્દાની વાત કરીએ તો કઈ અસમાનતા આવશે? આર્થિક અસમાનતા. કે શહેરીકરણની સૌ પ્રથમ નકારાત્મક અસર કઈ અસમાનતા ગણી શકાય? આર્થિક અસમાનતા. શહેરોમાં ધનિકો ખૂબ જ કેવા બને છે? ધનિક બનતા જાય છે. અને ગરીબો ખૂબ જ કેવા બનતા જાય છે? ગરીબ બનતા જાય છે. કઈ રીતે ધનિકો ધનિક બને અને ગરીબો ગરીબ બને? કે ભાઈ શહેરોની અંદર ગ્રામ્ય વિસ્તારમાંથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ બૌદ્ધિક વર્ગ
સાહસિક કે નિયોજક વર્ગ હોય છે કે જેઓ ઉદ્યોગ ધંધાના શું હોય છે, માલિક હોય છે. એની આવક કેવી હોય છે, ખૂબ જ ઊંચી હોય છે. બીજી તરફ ગામડામાંથી શહેરોમાં આવેલા અભણ વ્યક્તિ કે જેઓ કેવા હોય છે, ગરીબ હોય છે, કે ને આપણે કેવો વર્ગ કહીએ છીએ, શ્રમિક વર્ગ હોય કહીએ છીએ. એની પાસે મજૂરી સિવાયનું કોઈ કામ ન હોવાને કારણે કોઈ કૌશલ્યવર્ધન કામ મેળવી શકતું નથી, જેથી એની આવક ખૂબ જ કેવી રહે છે, નીચી રહે છે. આમ વાત કરીએ તો કે શહેરોની અંદર આર્થિક અસમાનતા કેવી જોવા મળે છે, વધુ જોવા મળે છે. આવી રીતે કઈ અસમાનતા, આર્થિક અસમાનતા. શહેરીકરણની સૌ પ્રથમ નકારાત્મક અસર આર્થિક અસમાનતા ગણાય છે. શહેરોની અંદર ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ બૌદ્ધિક વર્ગ, સાહસિક કે નિયોજક વર્ગ કે જે ઉદ્યોગ ધંધાનો શું બને છે, માલિક બને છે, એની આવકનું સ્તર કેવું હોય છે, ખૂબ જ ઊંચું હોય છે. બીજી તરફ ગામડામાંથી શહેરોની અંદર આવેલો અભણ, ગરીબ, શ્રમિક વર્ગ કે જેની પાસે મજૂરી સિવાય કોઈ કામ હોતું નથી, કે તેની આવક ખૂબ જ કેવી રહે છે, નીચી રહે છે. આમ શહેરોની અંદર આર્થિક અસમાનતા કેવી જોવા મળે છે, વધુ જોવા મળે છે. બીજા મુદ્દાની વાત કરીએ, પર્યાવરણીય પ્રદૂષણના પ્રશ્નો. શા માટે લોકો ગામડામાંથી શહેરોમાં આવતા છે, તો કે શહેરોની અંદર કોની સ્થાપના થઈ છે, ઉદ્યોગોની. કે શહેરીકરણ એ ઔદ્યોગિકરણની પ્રક્રિયાનું પરિણામ છે. પરિણામે શહેરોમાં અનેકવિધ ઉદ્યોગોની સ્થાપના થતી હોવાને કારણે પર્યાવરણીય પ્રદૂષણ કેવું બને છે, અનિયંત્રિત બને છે. ઉપરાંત શહેરોની અંદર ગંદકીની સમસ્યા વધુ હોવાને કારણે માનવીના સ્વાસ્થ્ય પર પણ અસર થતી જોવા મળે છે. આવડી જશે પર્યાવરણીય પ્રદૂષણના પ્રશ્નો. કે શહેરીકરણ એ ઔદ્યોગિકરણની પ્રક્રિયાનું પરિણામ હોવાને કારણે શહેરોમાં અનેકવિધ ઉદ્યોગોની, નવા ઉદ્યોગોની સ્થાપના થતી હોવાને કારણે ત્યાં પ્રદૂષણ કેવું બને છે, અનિયંત્રિત રીતે વધે છે. અને ગંદકીની સમસ્યાને કારણે માનવીના સ્વાસ્થ્ય પર પણ અસર થતી જોવા મળે છે. આવડી જાય. ત્યાર પછીના ત્રીજા મુદ્દાની વાત કરીએ તો કે કાયદો અને વ્યવસ્થાની સમસ્યા. અનિયંત્રિત શહેરીકરણને કારણે શહેરોમાં વસ્તી વિસ્ફોટની સ્થિતિ સર્જાણેલી જોવા મળે છે. હવે વસ્તીમાં વધારો થઈ ગયો તો વાહનોની સંખ્યામાં શું થાય, વધારો. વાહનોની સંખ્યા વધી જાય તો શહેરોમાં કોની સમસ્યા સર્જાય છે, ટ્રાફિકની સમસ્યા સર્જાતી જોવા મળે છે. અને જો શહેરોની અંદર રોજગારીની પૂરતી તકો પ્રાપ્ત ન થાય તો લોકોને આવક ન મળે, અને આવક ન મળે તો આવક મેળવવા માટેના ટૂંકા રસ્તા જેવા કે ચોરી, લૂંટફાટ વગેરે જેવી ઘટનાઓના પ્રમાણમાં શું થાય છે, વધારો થતો જાય છે. અને જેને પહોંચી વળવા માટે શહેરોની અંદર કાયદો અને વ્યવસ્થા કેવા સાબિત થાય છે, અપૂરતા સાબિત થતા જોવા મળે છે. આવડી જાય. કાયદો અને વ્યવસ્થાની સમસ્યા. અનિયંત્રિત શહેરીકરણને કારણે શહેરોમાં વસ્તી વિસ્ફોટની ગંભીર સ્થિતિ સર્જાતી જોવા મળે છે. અને વાહનોની સંખ્યામાં વધારો થવાને કારણે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવતી જોવા મળે છે. પૂરતા પ્રમાણમાં રોજગારી ન મળે તો લોકો આવક મેળવવા માટે ચોરી, લૂંટફાટ વગેરે જેવી ઘટના શહેરોની અંદર કેવી થતી જાય છે, વધતી જાય છે. જેને કારણે શહેરોમાં કાયદો અને વ્યવસ્થા કેવા સાબિત થાય છે, અપૂરતા સાબિત થતા જોવા મળે છે. ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ, કઈ અસમાનતા, સામાજિક અસમાનતા. એક તરફ શહેરોની અંદર ધનિક અને શિક્ષિત વર્ગ છે એ આધુનિક વિચારસરણી ધરાવે છે, અને બીજી તરફ અશિક્ષિત અને ગરીબ વર્ગ રૂઢિચુસ્ત કે કુંઠિત એટલે કે જૂની પુરાણી જે પહેલેથી હાલી આવે એવી વિચારસરણી ધરાવતો જોવા મળે છે. ખ્યાલ આવી જાય છે. એક તરફ શહેરોની અંદર ધનિક અને શિક્ષિત વર્ગ છે એ આધુનિક વિચારસરણી ધરાવે છે, બીજી તરફ અશિક્ષિત અને ગરીબ વર્ગ છે એ રૂઢિચુસ્ત કે કુંઠિત વિચારસરણી ધરાવતો જોવા મળે છે. ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ, ગંદા વસવાટોના પ્રશ્ન. કે ગામડામાંથી શહેરોની અંદર જે લોકો આવે છે એ લોકો મોટે ભાગે મજૂર વર્ગ હોવાને કારણે કાં તો ગરીબ હોવાને કારણે પાકા મકાનોમાં વસવાટ કરી શકે એવી એની આર્થિક ક્ષમતા હોતી નથી, જેથી ફરજિયાતપણે એને દૂરના સ્થળે ઝૂંપડપટ્ટી કે ગંદા વિસ્તારોની અંદર વસવાટ કરવો પડે છે. આવડી જાય. કેવા વસવાટોના પ્રશ્નો આવશે, ગંદા વસવાટોના પ્રશ્નો. કે ગામડામાંથી શહેરોની અંદર આવતા, આપણે વાત કરીએ તો કે ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં આવતો સમાજનો મજૂર અને ગરીબ વર્ગ એ પાકા મકાનોમાં રહી શકે તેવી એની આર્થિક ક્ષમતા ધરાવતો નથી, જેથી ફરજિયાતપણે તેને દૂરના સ્થળે ગંદા કે ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારોની અંદર વસવાટ કરવો પડે છે. અને છેલ્લા મુદ્દાની વાત કરીએ તો કે આંતરમાળખાકીય સુવિધાઓના પ્રશ્નો. કે આંતરમાળખાકીય સુવિધા કઈ કઈ હોય, દાખલા તરીકે પરિવહન હોય, આરોગ્ય હોય, રસ્તા વગેરે અપૂરતી સેવાને કારણે
આપણે વાત કરીએ તો કે આ વગેરે જેવી સેવાઓ અપૂરતી હોય છે. આ ઉપરાંત પીવાના પાણીની સમસ્યા, અપૂરતી વીજળીની સમસ્યા, સ્વચ્છતાના પ્રશ્નો વગેરે જેવી આંતરમાળખાકીય સુવિધા પૂરી પાડવામાં સ્થાનિક વહીવટીતંત્ર કેવું ગયું છે? નિષ્ફળ ગયેલું જોવા મળે છે. આવડી જાય આંતરમાળખાકીય સુવિધા જેમ કે શિક્ષણ હોય, આરોગ્ય હોય, રહેઠાણ હોય, વીજળી હોય, વાહન વ્યવહાર હોય, સંદેશા વ્યવહાર હોય, પાણી હોય વગેરે જેવી સુવિધા શહેરોની અંદર વસ્તીમાં વધારો થવાને કારણે સ્થાનિક વ્યવસ્થા તંત્ર પૂરું પાડવામાં કેવું ગયેલું જોવા મળે છે? નિષ્ફળ ગયેલું જોવા મળે છે. આવડી જશે વિદ્યાર્થી મિત્રો કે શહેરીકરણની અસરો જણાવો. શહેરીકરણની કેટલી અસર હોય? 2 અસરો જોવા મળે છે. એક તો કે શહેરીકરણની હકારાત્મક અસરો અને બીજી શહેરીકરણની નકારાત્મક અસરો. શહેરીકરણની હકારાત્મક અસરોની અંદર એક ચાવી ઉમા સાસા આગ. રેડી? ઊંચું જીવન ધોરણ, માળખાકીય સુવિધામાં વધારો, સાંસ્કૃતિક વિકાસ, સામાજિક અસર, આધુનિક વિચારસરણી અને ગરીબીમાં ઘટાડો. અને શહેરીકરણની નકારાત્મક અસરોની અંદર 6 મુદ્દા આપ કા સાંગ આ. રેડી? ચાવી. પહેલો મુદ્દો આર્થિક અસમાનતા, બીજો મુદ્દો પર્યાવરણીય પ્રદૂષણના પ્રશ્નો, ત્રીજો મુદ્દો કાયદો અને વ્યવસ્થાની સમસ્યા, ચોથા મુદ્દાની વાત કરીએ તો કે સામાજિક અસમાનતા, પાંચમો મુદ્દો ગંદા વસવાટોના પ્રશ્નો અને છઠ્ઠો મુદ્દો આંતર માળખાકીય સુવિધાઓના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવે છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? નમસ્તે.